ભટગામ રાકેશભાઈ ને શેરડીના એક ફિલ્ડ ઉપર આવી ગયા છે, તો એમનો પહેલો પરિચય લઈએ. તો રાકેશભાઈ આપનો એક પૂરો ટૂંકો પરિચય અને ગામનું નામ જણાવશો. મારું નામ રાકેશ કુમાર ગણપતભાઈ આહિર, ગામ ભટગામ. બરાબર. તો હવે આપણે જે આ શેરડી આપણે ક્યારનું રોપાણ છે? આ મારી શેરડીની જાત છે 13-072 અને 1 ઓક્ટોબરનું રોપાણ છે. 1 ઓક્ટોબરનું રોપાણ છે, બરાબર. અને આમાં આપણે ઓર્ગેનિક કાર્બનનો ઉપયોગ કર્યો. આપણે 2 વાર ડ્રિન્ચિંગ કર્યું છે. બરાબર છે. તો કેવું લાગ્યું તમને રિઝલ્ટ? એનું રિઝલ્ટ સારું છે અને તમે જોઈ શકો છો કે એનું ફૂટ ને એ બધું બીજા એ કરતાં સારું છે. બરાબર. હવે આપણી બાજુમાં જે ખેતર છે એ ખેતર અને આપણું બંને એક જ દિવસે રોપાયું. એક જ દિવસે રોપાણ છે. તો એમનામાં ફૂટ આપણા કરતાં નહીવત જ છે એમ કહેતો ચાલે અને આપણામાં જોરદાર છે. જોરદાર છે, એ એનું રિઝલ્ટ છે. બરાબર. તો રાકેશભાઈ, તમને પણ આજુબાજુના ખેડૂતો ઘણા પૂછે છે કે તમે આમાં શેનો ઉપયોગ કર્યો છે એવું? હા, એટલે મને પૂછે છે કે ભાઈ તમે આમાં શાનો ઉપયોગ કર્યો છે? હું એમને સજેસ્ટ કરું છું. હા, બરાબર. તમે બી એમનો ઉપયોગ કરો તો તમને બી આ રિઝલ્ટ મળશે. તો રાકેશભાઈના અનુભવો તમે શેરડીમાં જુઓ અને એમનો અનુભવ કહે છે કે બહુ સારા રિઝલ્ટ છે. એટલે શરૂઆતથી તમે જો એનો ઉપયોગ કરો તો લાંબા ગાળાના પાકમાં તમે આનો સમયાંતરે ઉપયોગ કરતા રહેશો તો ખૂબ સારા પરિણામ જોવા મળે છે. હવે ત્યારબાદ જો આ છે એક જ દિવસે રોપાણ થયેલી 1 ઓક્ટોબરે, અને જાત પણ સેમ જ છે. જો એ જાત પણ એક જ છે. હવે તમે આનું ખાલી જુઓ, જો આ જે આ ડિફરન્સ દેખાડે છે એ કાર્બન જે છે ને મહત્વનો છે, ઓર્ગેનિક કાર્બન ગુજરાત બાયોસાયન્સનો. તો એ વ્યવસ્થિત રૂપે અને ઓરિજિનલ મળે એવું જોજો તમે. જો આમાં બિલકુલ ફૂટ છે નહીં, તો આમાં બિલકુલ ફૂટ નથી. તો ખેડૂત મિત્રો, તો આ રાકેશભાઈ આપણે બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય? ચોક્કસ ભલામણ કરી શકાય. બરાબર છે કે બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ, સમયાંતરે વાપરતા રહે. લાંબા ગાળાનો પાક છે એટલે અમુક ટાઈમે એમને નીચે ડ્રિન્ચિંગ કરાવતા રહે તો રિઝલ્ટમાં ઘણો સારો ફરક પડે અને ઘણું સારું રિઝલ્ટ પણ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તો સરસ મજાની માહિતી ખેડૂતે આપી છે. જય હિન્દ, જય ભારત.